નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપો. આ જે મધ્યવર્તી સ્થિતિના માપ છે એની અંદર આપણે ઉદાહરણ 22 સુધી અભ્યાસ કર્યો કે જેમાં આપણે મધ્યસ્થના દાખલા અને મધ્યકના દાખલા ગણ્યા હતા. આજે આપણે વાત કરવાના છે ઉદાહરણ 23ની કે જે વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણ હોય છે એના દાખલા છે કે જે વર્ગો આપેલા હોય છે એની ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવાનો છે, જેનો આપણે એક દાખલો તો અગાઉ ગણી લીધો. આજે ઉદાહરણ 23થી શરૂ કરીએ. તો ઉદાહરણ 23મું, એમાં રકમ વાંચીએ. 75 કુટુંબના પેટ્રોલની માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. આ કુટુંબોમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. તો પેટ્રોલના ખર્ચનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. રકમ લખીએ. પેટ્રોલનો ખર્ચ અને પડખે આપ્યું કુટુંબોની સંખ્યા. હવે પેટ્રોલનો ખર્ચ અહીંયા 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી એમ આપ્યું. તો 200 સુધી એટલે 200થી ઓછું તો આપણને નથી કીધું, એટલે પહેલામાં લખશું 200 સુધી. બીજું કીધું છે 400 સુધી. 400 સુધી એટલે 200થી 400 હશે, કારણ કે 200 ઓછું છે, તો 200થી 400. પછી 600 સુધી એટલે 400થી 600. પછી 800 સુધી એટલે 600થી 800. પછી 1000 સુધી એટલે 800થી 1000 અને 1200 સુધી એટલે 1000થી 1200. એ રીતના આપણે વર્ગોમાં એને વિભાજિત કરી શકીએ. પછી કુટુંબોની સંખ્યા આપી 2, 8, 17, 2, 8, 17, 32, 57, 32, 57 અને 75. આ રીતના આપણને સંખ્યા આપેલી છે. હવે અહીંયા જે આપણને કુટુંબોની સંખ્યા આપેલી છે એ કુટુંબોની સંખ્યા એને આપણે CF તરીકે જ ઓળખશું, કારણ કે અહીંયા જે આવૃત્તિ વિતરણ છે એ આવૃત્તિ વિતરણ 200 સુધી, 400 સુધી, 600 સુધી એટલેથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. 200 સુધી એટલે 200થી ઓછું કાંઈક હશે, એ 100થી 200, 200થી 300 અથવા તો 0થી 200, 200થી 400 એવી કાંઈક સંખ્યા હશે. કેટલી છે આપણને ખ્યાલ નથી, પણ અહીંયા 200થી 400 એટલે 200નો ગાળો, 400થી 600 એટલે 0થી 200 હશે એવું આપણે ધારી લઈએ. એટલે અહીંયા જે સંખ્યા છે એથી વધુ પ્રકારની સંખ્યા છે, તો એના આધારે અહીંયા આપણને સંચય આવૃત્તિ જ આપેલી છે. એટલે પહેલો જે અહીંયા વર્ગ છે એ સંચય આવૃત્તિ CFનો છે એમ આપણે માની લઈએ છીએ. અહીંયા આપણને CF તો આપેલો છે, તો એની આધારે આપણે શું મેળવવાનું, તો કે F મેળવવાનો. તો પહેલી સંખ્યા તો આમનામ જ રહે, 2 ના 2. પછી 8માંથી 2 જાય એટલે તો કે 6. 17માંથી 8 કાઢવાના છે, તો 17 - 8 એટલે આવશે 9. પછી 32 - 17 એટલે 15. પછી 57 - 32 બરાબર 25 અને 75 - 57 બરાબર 75 - 57 બરાબર 18. તો આપણને સંખ્યા 2, 6, 9, 15, 25 અને 18 એ Fની સંખ્યા મળે છે. હવે આપણને જે સંખ્યાઓ મળી એના આધારે આપણે અહીંયા જે છે એ Nની સંખ્યા લખી નાખીએ. એટલે N કેટલા આવશે આપણી પાસે, તો કે 75. હવે સૂત્ર મૂકીએ. મધ્યસ્થનો વર્ગ બરાબર N/2 માં અવલોકનની કિંમત
અહીંયા સોરી માવલોકનનો વર્ગ આવશે. n એટલે તો કે 75/2 માવલોકનનો વર્ગ. હવે 75/2 કરીએ એટલે આવશે 37.5. 37.5 માવલોકનની કિંમત. એટલે 37મો અને 38મા અવલોકનનો જે વર્ગ આવે એ જોઈએ તો 37મો અને 38મા અવલોકનનો વર્ગ એટલે એ 57ની અંદર આવશે. 37 ને 38 તો એનો વર્ગ કયો આપ્યો તો કે 800 થી 1000 છે એનો વર્ગ છે. એટલે અહીંયા લખવાનું 800 થી 1000. હવે અહીંયા જે વર્ગ આપેલો છે એ આ કેવો છે તો કે નિવારક પ્રકારનો વર્ગ છે. એટલે એને આપણે નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવાની જરૂર નથી. જો અનિવારક હોય તો નિવારકમાં ફેરવવું પડે, પણ અહીંયા તો નિવારક જ છે એટલે એને ફેરવવાની કંઈ જરૂર રહેશે નહીં. હવે જે આ વર્ગ મેળવ્યું એના આધારે આપણે સૂત્ર લખીએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF/f ગુણ્યા c. હવે l છે, lની કિંમત તો કે 800, પછી n/2 એ તો 37.5 આવ્યું. હવે CF લખીએ. CF એટલે જે અહીંયા આવૃત્તિ છે એની ઉપરની આવૃત્તિ એટલે કેટલા આવે તો કે 32. પછી f એટલે તો કે 25. પછી c તો આની વચ્ચે વર્ગ લંબાઈ કેટલાની છે તો કે 200ની. હવે જે આપણને રકમ મળી છે એને સૂત્રમાં મૂકીએ. l એટલે 800 પ્લસ n/2 એટલે 37.5 માઇનસ CF એટલે 32 ભાગ્યા f એટલે 25 ગુણ્યા c એટલે 200 બરાબર 800 પ્લસ બાદબાકી કરીએ 37.5 માઇનસ 32 એટલે 5.5 ભાગ્યા 25 ગુણ્યા 200. તો 5.5 ગુણ્યા 200 કરીએ એટલે 1100 આવશે. 800 પ્લસ 1100 ભાગ્યા 25 બરાબર 800 પ્લસ 44 બરાબર 844. તો એ આપણો શું આવે છે તો કે મધ્યસ્થ છે એ 844 આવે. એટલે આપણને સવાલમાં શું કીધું છે કે કુટુંબમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. તો અહીંયા લખી નાખવાનું કુટુંબમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ 844 મળે છે. આ જે 844 છે એ પેટ્રોલનો જે ખર્ચ થાય છે એનો મધ્યસ્થ આવે છે. તો આ દાખલામાં અઘરું તો કાંઈ નથી, પણ એક ખાસ સૂત્ર છે એ આપણને યાદ રહેવું જોવે. સૂત્ર છે આમાં બે વાપરવાના છે. એક તો પહેલાં મધ્યસ્થનો વર્ગ શોધવાનો અને પછી મધ્યસ્થવાળું સૂત્ર વાપરવાનું. આ જ્યારે વર્ગો આપેલા હોય અથવા તો સતત પ્રકારની આવૃત્તિ આપણને આપેલી હોય ત્યારે આ બે સૂત્ર વાપરવાના એ ખાસ આપણે યાદ રાખવાનું, કારણ કે બે સૂત્રના આધારે જ આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. હવે વાત કરીએ ઉદાહરણ 24ની. તો ઉદાહરણ 24 એક શહેરમાં જુદા જુદા દિવસે માપેલું હોવાનું પ્રદૂષણનું સ્તર નીચે પ્રમાણે છે. પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધો. અહીંયા આપણને પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધવાનો કીધો છે. હવે અહીંયા જે પ્રદૂષણનું સ્તર છે એ રીતના આપ્યું કે 250 કે તેથી વધુ, 270 કે તેથી વધુ, 290 કે તેથી વધુ, 310 કે તેથી વધુ, 320 કે તેથી વધુ, 330 કે તેથી વધુ, 340 કે તેથી વધુ. એટલે અહીંયાથી વધુ પ્રકારની આવૃત્તિ આપેલી છે અને એના દિવસોની સંખ્યા 150, 133, 108, 76, 41, 20 અને 7 આપેલી છે. હવે અહીંયા જે આપણને આવૃત્તિઓ આપેલી છે એ આવૃત્તિના આધારે સૌથી પહેલાં તો આપણે
એને સરખી રીતના વર્ગોમાં વહેંચવી પડશે. તો પહેલાં લખીએ પ્રદૂષણનું સ્તર. તો એની અંદર 250 કે તેથી વધુ એટલે 270 આવશે. પછી 270 થી 290, 290 થી 310, 310 થી 320, 250 થી 270, 270 થી 290, 290 થી 310, 310 થી 320, 320 થી 330, 330 થી 340 અને 340 કે તેથી વધુ. આ રીતના આપણને પ્રદૂષણનું સ્તર આપેલું છે. પછી આપી છે દિવસોની સંખ્યા. દિવસોની સંખ્યા. તો આ જે દિવસોની સંખ્યા છે એથી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ પ્રમાણે આપેલી છે. એટલે આને આપણે એપમાં સૌથી પહેલાં ડિવાઈડ કરવી જોઈએ, વહેંચવી પડશે એપની સંખ્યાની અંદર. તો એની માટે આપણે કરીએ 150 માઇનસ 133, 150 માઇનસ 133 એટલે 17. એટલે પહેલા વર્ગની સંખ્યા આવશે 17. પછી કરીએ 133 માઇનસ 108, 133 માઇનસ 108 બરાબર આવશે 25. પછી આગળ 108 માઇનસ 76, 108 માઇનસ 76 બરાબર 32. પછી 76 માઇનસ 41, 76 માઇનસ 41 એટલે 35. પછી 76 માઇનસ 41, 41 માઇનસ 20, 41 માઇનસ 20 એટલે 21. પછી 20 માઇનસ 7, 20 માઇનસ 7 એટલે આવશે 13. અને છેલ્લો જે વર્ગ છે એની કિંમત તો 7 જ આવશે. થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ છે એટલા માટે. હવે અહીંયા જે એફ આપણે મેળવું એની ઉપરથી અહીંયા CF મેળવીએ એટલે કે સંચય આવૃત્તિ. 17 પ્લસ 25 કરીએ. 17 પ્લસ 25 એટલે આવશે 42. પછી 42 પહેલામાં તો 17 જ આવશે એટલે અહીંયા 17 અને પછી અહીંયા 42. પછી 42 પ્લસ 32, 42 પ્લસ 32 બરાબર 74. 74 પ્લસ 35 એટલે 109. 109 વત્તા 21 એટલે 130. 130 વત્તા 13 એટલે 143. 143 વત્તા 7 એટલે 150. તો આપણને CF છે એ મળે છે કે જે એફ ઉપરથી આપણે મેળવું. અને એફ છે એ આપણે દિવસોની સંખ્યા ઉપરથી મેળવેલા, કારણ કે થી વધુ પ્રકારની આવૃત્તિ હતી એટલે. આની પહેલાંનો જે દાખલો આપણે ગણ્યો હતો એમાંથી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ હતી એટલે એની અંદર તો CF જે હતો એ ગણીને આપેલો હતો. આમાં પણ ગણીને આપેલો નથી. હવે પહેલું મધ્યસ્થ વર્ગ. અહીંયા એફનો સરવાળો કેટલો આવશે તો કે 150. n ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. હવે એનની સંખ્યા તો કે 150 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. તો 150 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 75. 75 માં અવલોકનની કિંમત નહીં પણ અહીંયા વર્ગ લખવાનો છે, વર્ગ. 75 માં અવલોકનનો વર્ગ તો CFમાં જોવાનું 75 એટલે 74 પછી એટલે 109 વાળી જે સંખ્યા છે CFની એનો વર્ગ કેટલો છે તો કે 310 થી 320. આ છે એનો વર્ગ થાય અને 35 છે એ CF થાય. એટલે આપણે સૂત્ર પહેલાં લખીએ M બરાબર L પ્લસ
n ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. હવે આપણે જે સૂત્ર લખ્યું છે એ સૂત્ર પ્રમાણે બધી કિંમતો આપણે લખીએ. તો સૌથી પહેલાં L એટલે 310, CF એટલે અહીંયા જે 109 છે એ 109ની ઉપરનો જે કિંમત છે એ એટલે 74. પછી F લખવાનો છે. તો F એટલે શું આવશે? તો કે અહીંયા જે સંખ્યા આપેલી છે Fની 35 અને C એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10 છે. તો આ રીતના આપણે કિંમતો બધી લખી કાઢીએ. હવે સૂત્રમાં આપણે બધી કિંમતો મૂકીએ. L એટલે 310 પ્લસ n ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? તો કે 75 માઇનસ CF એટલે 74 એને ભાગ્યા અહીંયા જે F છે એ કેટલા છે? તો કે 35 એને ગુણ્યા 10 બરાબર 310 પ્લસ 74, 75માંથી 74 જાય એટલે 1 એને ભાગ્યા 35 ગુણ્યા 10 બરાબર 310 પ્લસ 10 ભાગ્યા 35. તો 10 ભાગ્યા 35 કરીએ એટલે 0.28 એટલે કે 0.2857 આવે. 310 પ્લસ 0.2857 એને પ્લસ 310 એટલે આવશે 310.2829. 310.29 છે એ જવાબ આવે, કારણ કે સમથિંગ લઈએ એટલા માટે. તો આપણને પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધવાનું કીધું છે. એ પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ 310.29 ppm મળે છે. એમ આપણે કહી શકીએ છીએ કે આ 310.29 છે એ પ્રદૂષણના જે સ્તર છે એનો મધ્યસ્થ આપણને આવે છે. તો આ છે ઉદાહરણ નંબર 24નું. હવે પછીની જે વાત કરવાના છીએ એ અન્ય સ્થાનીય જે માપો છે મધ્યવર્તી સ્થિતિના એની વાત કરવાના છીએ. એની અંદર આપણે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોની વાત કરવાના છીએ. ચતુર્થકો છે એમાં કોઈ એક 3 સંખ્યાઓ આપેલી હોય છે. જે 3 સંખ્યાઓ છે એ 4 કિંમતો ડિવાઈડ કરે છે. પછી દશાંશકો છે કે જેમાં 9 સંખ્યાઓ આપેલી છે કે જે 10 કિંમતોમાં વિભાજિત કરે. જ્યારે શતાંશકો જે 99 સંખ્યાઓ આપેલી છે કે જે 100 કિંમતોમાં ડિવાઈડ કરે છે. એવી રીતના જે આપણે કોઈ માપ હોય એને જુદા જુદા ભાગમાં વહેંચવા માટે આ બધા ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનો ઉપયોગ કરવાનો હોય છે. તો આની જે વાત છે એ આપણે હવે પછીના જે પીડીએલ છે એની અંદર વાત કરીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.